નમસ્કાર, એએસપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપ 100 પ્રશ્નો જોઈશું, જેનો આ પાર્ટ 5 છે. આની પહેલાં 4 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાઈ શકે તેવા ગુણવત્તાયુક્ત અને લેટેસ્ટ પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. કઈ બાબત સર્વોચ્ચ અદાલત અને વડી અદાલત એમ બંનેના સત્તા ક્ષેત્રમાં આવે છે? તો જવાબ આવશે મૂળભૂત હકોની રક્ષા. અખિલ ભારતીય સેવાઓને અંકુશમાં કોણ રાખે છે? કેન્દ્ર અને રાજ્ય સરકાર રાખે છે. સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? 1 મે 1960ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર બંનેની સ્થાપના થઈ હતી. કયું આંદોલન થયું હતું? કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. 1979માં સૌપ્રથમ પક્ષાંતર વિરોધી ધારો કયા રાજ્યમાં ઘડવામાં આવ્યો હતો? પશ્ચિમ બંગાળમાં ઘડાયો હતો. ભારતમાં રાષ્ટ્રીય ધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 22/7/1947ના રોજ કરવામાં આવ્યો હતો. કઈ વ્યક્તિઓ રાજદૂત અને હાઈ કમિશનર જેવા હોદ્દા પર રહ્યા બાદ ભારતના ઉપરાષ્ટ્રપતિ બની હતી? ડૉક્ટર ઝાકિર હુસેન અને કે.આર. નારાયણન. મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી હાજર ન હોય ત્યારે રાજ્યનો વહીવટ કોણ સંભાળે છે? વરિષ્ઠ પ્રધાન સંભાળે છે. રાજ્યપાલે બહાર પાડેલ વટહુકમ પર કોની મંજૂરી જરૂરી છે? રાજ્ય ધારાસભા એટલે કે વિધાનસભાની મંજૂરી જરૂરી હોય છે. કયા કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાનું ધારાગૃહ છે? પોંડિચેરી અને જમ્મુ કાશ્મીર બંનેને છે. બંધારણીય સભાએ બંધારણની વિવિધ જોગવાઈઓ અંગેનો નિર્ણય શેના દ્વારા લીધેલ હતો? સલાહ મસલત દ્વારા લીધેલ હતો. કોઈપણ વ્યક્તિ સામાન્ય ચૂંટણીઓમાં ત્યારે જ મતદાન કરી શકે છે જ્યારે તે ભારતનો નાગરિક હોય, ગાનપણની નિશાનીઓને કારણે ગેરલાયક ઠરાવેલ ન હોય, એ સિવાય એક અગત્યની બાબત કે 18 વર્ષ છે તે પૂર્ણ કરેલા હોવા જોઈએ. જો ભારતનો નાગરિક હોય, ગાનપણની નિશાની પણ ન હોય અને ઉંમર 15 વર્ષ હોય તો ના કરી શકે. એટલે 18 વર્ષ એ પણ યાદ રાખજો. રાજ્યમાં મંત્રીશ્રીઓના પગાર અને ભથ્થા કોણ નક્કી કરે છે? વિધાનસભા નક્કી કરે છે. કેબિનેટ મંત્રીમંડળમાં કોણ હાજરી આપી શકે છે? આનો જવાબ જોઈએ તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી રોજે રોજ આપને નવા વિડીયો મળતા રહે. બધા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો. આનો જવાબ આવશે માત્ર કેબિનેટ કક્ષાના મંત્રીઓ છે તે હાજર રહી શકે છે. વડાપ્રધાનની ફરજો બંધારણમાં કેટલામી કલમમાં દર્શાવી છે? તો તે કલમ 74માં દર્શાવેલ છે. કેન્દ્ર સરકારમાં કોણ મંત્રીમંડળનું કદ નક્કી કરે છે? વડાપ્રધાન નક્કી કરે છે. રાષ્ટ્રપતિ કેબિનેટ મંત્રીમંડળની સલાહ સ્વીકારવા બંધાયેલા છે એવું બંધારણના કયા સુધારાથી અમલમાં આવ્યું હતું? 42મો સુધારો. IAS અધિકારીઓને તાલીમ ક્યાં આપવામાં આવે છે? લાલ બહાદુર શાસ્ત્રી અકાદમી, મસૂરીમાં આપવામાં આવે છે. ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ થાય છે પૂરું નામ IASનું. કયો હોદ્દો ભારતીય બંધારણમાં દર્શાવાયો નથી? તો નાયબ વડાપ્રધાન અને નાયબ મુખ્યમંત્રીનો હોદ્દો છે તે બંધારણ માન્ય નથી. બંધારણમાં તેનો ક્યાંય પણ ઉલ્લેખ થયેલો નથી. સંસદ સભ્યનું નિવાસસ્થાન ક્યાં હોય છે? દિલ્હીમાં હોય છે. ભારતમાં કેન્દ્રીય કર્મચારીઓના પગારની ભલામણો કોણ કરે છે? પગાર પંચ કરે છે. અત્યાર સુધીમાં કેટલા પગાર પંચો નિમાયા છે? 7 પગાર પંચો લાગુ થઈ ગયા છે. સંસદે પસાર કરેલ ખરડો રાષ્ટ્રપતિને મંજૂરી અર્થે મોકલવામાં આવે છે. રાષ્ટ્રપતિ પુનર્વિચારણા માટે તે ખરડો સંસદને પરત કરે છે. જો કોઈપણ ફેરફાર વગર સંસદ રાષ્ટ્રપતિને ખરડો મંજૂરી અર્થે મોકલે તો ખાલી જગ્યા. શું કહ્યું? એક ખરડો છે તે લોકસભામાં પસાર થઈ ગયો, રાજ્યસભામાં પસાર થઈ ગયો અને રાષ્ટ્રપતિ પાસે જાય છે. હવે રાષ્ટ્રપતિ તેને પાછો મોકલે છે કે આમાં કંઈક સુધારા વધારા કરો, પરંતુ આ લોકો કોઈપણ પ્રકારના સુધારા વધારા કરતા નથી અને
તે ખરડો ફરીથી રાષ્ટ્રપતિને મોકલી આપે છે. હવે શું થશે? હવે થશે રાષ્ટ્રપતિએ તે મંજૂર કરવો જ પડે. સુધારા માટે આપ્યું હતું પણ સુધારો નથી કર્યો તો પણ રાષ્ટ્રપતિએ તેમાં સહી કરવી ફરજિયાત છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકના મુદ્દા કોણ તૈયાર કરે છે? મુખ્ય સચિવ તૈયાર કરે છે. ભારતમાં ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાની ભરતી કોણ કરે છે? કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી કરે છે આઈએએસ અને આઈપીએસની ભરતી. એ સિવાય આઈએફએસ પણ હોય છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસીનું પૂરું નામ છે. સંસદ ક્યારે રાજ્યના વિષયો પર નિયમો ઘડી શકે છે? રાજ્યસભામાં 2/3 બહુમતીથી ખરડો પસાર કરે ત્યારે. લોકસભામાં વાર્ષિક બજેટ કોણ રજૂ કરે છે? નાણામંત્રી રજૂ કરે છે. ભારતીય સિવિલ સેવાની નવી પરીક્ષા પદ્ધતિ કઈ સાલથી શરૂ થઈ છે? ઈસવીસન 1979થી શરૂ થઈ છે. રાજ્યના સંધિ સેવાઓના અધિકારીઓના અધ્યક્ષ કોણ હોય છે? મુખ્ય સચિવ હોય છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1926માં થઈ હતી. પ્રેસની સ્વતંત્રતા માટે બંધારણની કઈ કલમ છે? કલમ 19 અનુચ્છેદ 19 પ્રેસની અને વાણીની સ્વતંત્રતા. રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયાની પદ્ધતિ કયા દેશના બંધારણમાંથી લીધેલી છે? યુએસએ અમેરિકાના બંધારણમાંથી લીધેલી છે. યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા. કેન્દ્રીય જાહેર સેવા આયોગના અધ્યક્ષ અથવા સભ્યને કોણ દૂર કરી શકે છે? રાષ્ટ્રપતિ કરી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું? એપ્રિલ 1945માં થયું હતું. રાજ્યસભાનું સૌપ્રથમ ગઠન એટલે કે સ્થાપના કયા વર્ષમાં થયું હતું? 1952માં. કેન્દ્રીય જાહેર સેવા આયોગ વાર્ષિક અહેવાલ કોને રજૂ કરે છે? રાષ્ટ્રપતિને કરે છે. લાલ બહાદુર શાસ્ત્રી વહીવટી અકાદમી ક્યાં આવેલી છે? મસૂરીમાં આવેલી છે. કેન્દ્રીય જાહેર સેવા આયોગના કાર્યો કોણ વધારી શકે છે? સંસદ વધારી શકે. કયું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી? વડાપ્રધાનના કાર્યોનું નિરીક્ષણ કરવાનું કાર્ય મંત્રીમંડળ સચિવાલયનું નથી. ભારતના પ્રથમ નાગરિક કોણ કહેવાય છે? રાષ્ટ્રપતિ કહેવાય છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સંસ્થા ક્યાં આવેલી છે? દિલ્હીમાં આવેલી છે. ભારતમાં સૌપ્રથમ સિવિલ સર્વિસ કમિશનની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? ઈસવીસન 1926માં થઈ હતી. કટોકટીના સમય દરમિયાન સંસદ કઈ યાદીના વિષયો પર કાયદો બનાવી શકે છે? બધી યાદીઓ પર બનાવી શકે છે જ્યારે દેશમાં કટોકટી લાગેલી હોય. રાજ્યસભાની એક બેઠકથી બીજી બેઠક વચ્ચેનો ગાળો કેટલા માસ કરતાં વધારે હોવો જોઈએ નહીં? 6 માસ કરતાં વધારે હોવો જોઈએ નહીં. બંધારણની 10મી અનુસૂચિ શેની સાથે સંબંધિત છે? પક્ષાંતર વિરોધી અધિનિયમ. કઈ બાબત ભારતીય બંધારણમાં દર્શાવેલ નથી? મંત્રીઓના રાજીનામા અને નાયબ વડાપ્રધાનના હોદ્દા અંગે કોઈપણ પ્રકારની માહિતી બંધારણમાં નથી. રાષ્ટ્રીય યોજનાઓનું સમયાંતરે મૂલ્યાંકન અને સમીક્ષા કોણ કરે છે? નીતિ આયોગ કરે છે. ભારતમાં સંધિ સેવા માટેની ભરતી કઈ સમિતિની ભલામણના આધારે થાય છે? કોઠારી સમિતિ, સતીશચંદ્ર સમિતિ અને બીજા નાણાં પંચની સમિતિના આધારે. ભારતના કયા રાષ્ટ્રપતિ બન્યા પહેલાં લોકસભાના અધ્યક્ષ રહી ચૂક્યા હતા? તો એ છે નીલમ સંજીવ રેડ્ડી. કયા 2 કેન્દ્રશાસિત પ્રદેશને એક કરી દેવામાં આવ્યા છે? દીવ દમણ અને દાદરા નગર હવેલીને એક કરી દેવામાં આવ્યા છે. પહેલાં 2 અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ હતા. દીવ દમણ અલગ હતું, દાદરા નગર હવેલી અલગ હતું. હવે દીવ દમણ દાદરા નગર હવેલી એક છે અને તેની રાજધાની છે તે દમણ છે. કયા દેશનું બંધારણ લેખિત નથી? બ્રિટનનું બંધારણ છે તે લેખિત નથી. ભારતના રાજાઓના સાલિયાણા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા બંધ કરવામાં આવ્યા? 26મા સુધારામાં બંધ કરવામાં આવ્યા. હવે આ સાલિયાણા શું છે?
તો રાજાશાહી સમયે અલગ અલગ રજવાડાઓ હતા, 500+ રજવાડાઓ હતા, તે ભારત દેશમાં જોડાયા. હવે તે લોકોને વાર્ષિક સલિયાણ એટલે વાર્ષિક રૂપિયા છે તે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું કે 5 લાખ, 10 લાખ, 20 લાખ તમને જેવું રાજ્ય હોય તે પ્રમાણે આપવામાં આવશે. તેને 26મા બંધારણીય સુધારા દ્વારા છે તે બંધ કરી દેવામાં આવ્યા. સંસ્થાનમ સમિતિ કોની સાથે સંબંધિત છે? ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો સાથે સંબંધિત છે. વહીવટી સુધારા આયોગના અધ્યક્ષ કોણ હતા? મોરારજી દેસાઈ હતા. ભારતમાં વહીવટી સુધારા આયોગની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1966માં થઈ હતી. ભારતીય વહીવટમાં ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિ કઈ સાલમાં નીમવામાં આવી? 1962માં. ભ્રષ્ટાચાર નિવારવાના ઉપાયો વિચારવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા? કે સંથાનમ હતા. કયા રાજ્યને રાજ્યસભામાં બેઠક ફાળવેલ નથી? ગોવા રાજ્યની એક પણ બેઠક નથી. શ્રી રાજીવ ગાંધી દેશના કેટલામાં વડાપ્રધાન હતા? 7મા વડાપ્રધાન હતા. શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહ કયા વર્ષમાં વડાપ્રધાન બન્યા હતા? 1989માં વડાપ્રધાન બન્યા હતા. ગોરવાલા સમિતિ શેના માટે હતી? વહીવટી સુધારાઓ માટે હતી. જુદા જુદા ખાતાઓ અને તેના કાર્યોનું સંકલન કોણ કરે છે? મુખ્ય સચિવ કરે છે. ભારતના બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદનો વિચાર કયા બંધારણમાંથી લીધો છે? USAમાંથી લીધો છે. મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે? ધારાસભાને જવાબદાર હોય છે. એટલે કે રાજ્યમાં વિધાનસભાને અને કેન્દ્રમાં લોકસભાને જવાબદાર હોય છે. રાજ્યના પ્રથમ સંધિ સેવા અધિકારી કોણ છે? મુખ્ય સચિવ હોય છે. કેબિનેટ સચિવાલયનો વડો કોણ છે? કેબિનેટ સચિવ હોય છે. બંધારણ સુધારા વિધેયક સર્વપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે છે? સંસદના કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે. સંસદમાં રાજ્યસભા કે લોકસભા ગમે ત્યાં રજૂ કરી શકાય બંધારણ સુધારા વિધેયક. ભારતમાં એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજ ક્યાં આવેલી છે? શિમલામાં આવેલી છે. કર્મચારીઓના પગાર માટે પ્રથમ પગાર પંચની નિમણૂક કઈ સાલમાં થઈ હતી? 1947માં થઈ હતી. બંધારણની કઈ કલમમાં રાષ્ટ્રપતિને કેન્દ્રના કર્મચારીઓ માટે નિયમો બનાવવાનો અધિકાર આપ્યો છે? કલમ 309માં. નાણાં ખરડાને રાષ્ટ્રપતિએ ખાલી જગ્યા પહેલી વારમાં જ મંજૂરી આપવી પડે છે. શ્રી S. ચંદ્રશેખર કયા વર્ષમાં ભારતના વડાપ્રધાન બન્યા હતા? 1990માં બન્યા હતા. સંસદ અને સરકારે કરેલા ખર્ચ પર કોણ નિયંત્રણ રાખે છે? CAG નિયંત્રણ રાખે છે. CAGનું પૂરું નામ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા થશે. કયા રાજકીય પક્ષનું ચૂંટણી પ્રતીક 1952થી આજ સુધી બદલાયું નથી? તો એ છે ભારતીય સામ્યવાદી પાર્ટી. કર્મચારીના વેતનમાં કાપ કે ઘટાડો કરવાની સત્તા કોને છે? રાષ્ટ્રપતિને છે. તાલુકાના વહીવટી વડાને શું કહેવામાં આવે છે? મામલતદાર કહેવામાં આવે છે. ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? તલાટી કમ મંત્રી કહેવાય. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કોના હસ્તે થઈ હતી? જવાહરલાલ નહેરુના હસ્તે થઈ હતી. ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 2 ઓક્ટોબર 1959ના રોજ રાજસ્થાનના નાગોર જિલ્લામાંથી જવાહરલાલ નહેરુના હસ્તે પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. નીતિ નિર્દેશક તત્વોમાં કયા પ્રકારના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે? આર્થિક, વહીવટી અને સામાજિક સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. સૌપ્રથમ સંપૂર્ણ રાજ્યમાં પંચાયતી રાજ લાગુ કરનાર રાજ્ય કયું છે? તો તે છે આંધ્રપ્રદેશ. સંયુક્ત રાષ્ટ્રસંઘનું કાર્યાલય ક્યાં આવેલું છે? ન્યૂયોર્કમાં આવેલું છે. રાજ્યસભાના કોઈપણ સભ્યની ગેરલાયકાત સંબંધી વિવાદનો નિર્ણય કોણ કરે છે?
ચૂંટણી પંચની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે? રાષ્ટ્રપતિ કટોકટીની જાહેરાત કોના નિર્ણયથી કરે છે? કેન્દ્રીય પ્રધાનમંડળના નિર્ણયથી કરે છે. દિલ્હીમાં વિધાનસભાની કેટલી બેઠકો છે? 70 બેઠકો છે. પંચાયતી રાજ કાઉન્સિલના અધ્યક્ષ કોણ હોય છે? પંચાયત મંત્રી હોય છે. ગાંધીવાદી સમાજવાદ કયા રાજકીય પક્ષનું વૈચારિક સૂત્ર છે? ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર છે. બિન નાણાકીય ખરડો રાજ્યસભા કેટલો સમય સુધી રોકી શકે છે? 14 દિવસ સુધી રોકી શકે છે. કલમ 356 નીચે રાષ્ટ્રપતિ શાસન કોઈપણ રાજ્યમાં કેટલા સમય માટે લાદવામાં આવે છે? 6 માસ માટે લાદવામાં આવે છે. દર 6 માસે સંસદમાંથી તેને પસાર થવું પડે છે. રાજ્યના વિષયો પર સંસદ કેટલા વર્ષ માટે કાયદો બનાવી શકે છે? 1 વર્ષ માટે બનાવી શકે છે. ભારતના બંધારણીય કાયદામાં રાજકીય પક્ષને માન્યતા કેટલામાં બંધારણીય સુધારા દ્વારા મળી છે? 24મા બંધારણીય સુધારા દ્વારા. સંસદ રાજ્યની યાદીના કોઈપણ વિષય પર કઈ પરિસ્થિતિમાં કાયદો બનાવી શકે છે? કટોકટી સમયે બનાવી શકે છે, જે 1 વર્ષ સુધી લાગુ રહી શકે. બંધારણ સુધારા વિધેયકને માટે રાષ્ટ્રપતિની મંજૂરી લેવી પડે છે? જવાબ આવશે હા, મંજૂરી લેવી પડે છે. બંધારણમાં કોઈ પણ સુધારો કરવો હોય તો પ્રથમ રાષ્ટ્રપતિની મંજૂરી જરૂરી છે. યુદ્ધ અથવા ભારત પર જ્યારે આક્રમણ થાય ત્યારે આક્રમણકારીની વિરુદ્ધ યુદ્ધની જાહેરાત કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. ભારતના ઉચ્ચ ન્યાયાલય અથવા સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા કોઈપણ વ્યક્તિ કે સંસ્થાને આદેશ આપે છે કે તે પોતાની ફરજનું પાલન કરે. આ રીતને શું કહેવાય છે? તેને મેન્ડમસ કહેવાય છે. ભારતના બંધારણમાં શાસનની સંસદીય પ્રણાલી અપનાવાય છે, જેમાં મંત્રીમંડળ સામૂહિક રીતે લોકસભાને જવાબદાર છે. સંસદનું સત્ર કોણ બોલાવે છે? રાષ્ટ્રપતિ બોલાવે છે. ભારતમાં 1950માં યોજના પંચનું નિર્માણ કઈ રીતે થયું હતું? રાષ્ટ્રપતિના વટહુકમથી થયું હતું. જ્યારે એક કરતાં વધારે રાજ્યોમાં વિધાનસભાઓ બરખાસ્ત થઈ હોય ત્યારે રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે? જવાબ આવશે હા, રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે. રાષ્ટ્રપતિએ જાહેર કરેલી કટોકટી સંસદે કેટલા સમય સુધીમાં મંજૂર કરવી જોઈએ? 1 મહિનામાં મંજૂર કરવી પડે છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સ્વતંત્ર રાજ્ય તરીકે ગુજરાત ક્યારે અસ્તિત્વમાં આવ્યું? મહાગુજરાત આંદોલન થયું અને ત્યાર પછી ગુજરાત અસ્તિત્વમાં આવ્યું. તારીખ કહેવાની છે તમારે. બીજું, કેન્દ્ર સરકારમાં કોણ મંત્રીમંડળનું કદ નક્કી કરે છે? કેટલા મંત્રીઓ રહેશે તે કોણ નક્કી કરે છે? 3. અત્યાર સુધીમાં કેટલા પગાર પંચો નિમાયા છે? અને 4. ગ્રામ પંચાયતના વહીવટી વડાને શું કહેવાય? 4-4ના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રીમાં પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.